rigid mindset, traditional mindset, well known as a backward mindset of Indian culture. You cannot develop, country cannot develop. પછાત માનસિક વૃત્તિઓ, વિચારસરણી, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, કેવું જીવન જીવી રહી છે ગામડાની પ્રજા, દેશની 75-80% પ્રજા અંધશ્રદ્ધાઓ છે, પછાત છે, જૂના વહેમમાંથી બહાર નથી આવું. કેવી રીતે? માણસનો વિકાસ તો શક્ય જ નથી જ્યાં સુધી એની પછાત વિચારસરણી છે. પણ પછાત માનવીઓનો ટોળું એ સમાજ છે. માટે સમાજ પછાત, માટે રાષ્ટ્ર પછાત. આ પછાત રાષ્ટ્રને વિકસાવવું કેવી રીતે? એવી અંધશ્રદ્ધાઓ, એવી માન્યતાઓ, તાંત્રિકો અને ભુવાઓનો અને જાદુગરોનો દેશ છે. આમ વિકાસ થશે? ભુવાઓ ધૂણવાથી, ડાકલા વગાડવાથી દેશનો વિકાસ થશે? કેવી રીતે આ પ્રજાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપવો, યાંત્રિક દ્રષ્ટિકોણ આપવો, ટેકનોલોજીકલ, સાયન્ટિફિક, મોડર્નાઇઝેશન ટચ આપવો કેવી રીતે? જ્યારે કોઈ માણસ એમ કે ડાકલા વગાડે અને કે મારી અંદર આ દેવ આવે, આ દેવી આવી છે અને હવે હું કેન્સર મટાડી દઈશ, હદ થાય છે. હું આને મારી નાખીશ, હું આને ગાંડો કરી કાઢીશ, હું આને આ ખવડાવું તો એ આમ કરશે. શું કરી રહ્યા છીએ આપણે માનવજાત સાથે? એવો ઈશ્વર છે, એવી સર્વ સત્તા છે આ પૃથ્વી પર કે તમે કોઈને મારી નાખો, કોઈને ગાંડા કર્યું. કરોડો રૂપિયા ખર્ચ્યા પછી કેન્સર નો ઈલાજ હજી શોધી નથી શકાતો અને તમે દાણા નાખીને 11, 21, 31 રૂપિયા લઈને કેન્સર મટાડશો. અમાસના દિવસે આ થાય, આ ન થાય. બિલાડી આડી ઉતરે તો આમ ન કરાય. શું કરી રહ્યા છીએ આપણે? દેશની વાત પછી માનવ જાતને ક્યાં લઈ જવી છે? અને કહીએ છીએ અમે ધાર્મિક છીએ અને આપણે પછાત રહીએ છીએ. આપણે એ વિચારવાનું છે કે આપણે જેને ધર્મ કહીએ છીએ એવું કોઈ ધર્મ પશ્ચિમ પાળતું નથી. પશ્ચિમના દેશો હા અઠવાડિયું કામ કરીને રવિવારે ચર્ચમાં જઈ આવે છે અને બાઇબલના સંદેશા લઈ આવે છે, બાકી 6 દિવસ કામ કરે છે. ફળ શું આવ્યું? એ બધા દેશો અબજોપતિ થઈ ગયા, સુખી થઈ ગયો દરેક માણસ, સમૃદ્ધ થઈ ગયો. ટેકનોલોજી ત્યાં આગળ વિકસી ગઈ. કોમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ્સ,
પૃથ્વી તો એ લોકોએ અદ્ભુત બનાવી દીધી, જીવવા માટે જીવન શ્રેષ્ઠ થયું, પણ હજી પૃથ્વીથી વધારે સારી જિંદગી થઈ શકે? પૃથ્વી સિવાયની બીજી પૃથ્વીઓ શોધી રહ્યા છે. ચલો હજી વાર છે, ચંદ્ર ઉપર રહીશું, મંગળ ઉપર રહીશું. ચંદ્ર અને મંગળ ઉપર એ લોકો જઈ આવ્યા અને હવે કાયમી જવાનું અને રહેવાનું વિચારે છે. તમે હજી પૂનમ ભર્યા કરો, તમને હજી લગ્ન કરવામાં મંગળ મેળવવાનું અને મંગળનું નંગ પહેરવાનું. રાષ્ટ્રનો વિકાસ એ આધુનિકતાથી છે, યાંત્રિકરણથી છે, નવી વિચારસરણીથી છે, સાયન્સથી છે, ટેકનોલોજીથી છે, મેડિકલ સાયન્સથી છે, પછાત માન્યતાઓથી નથી, અંધશ્રદ્ધામાં નથી. અહીંયા ઈશ્વરની સત્તા નથી એવું કહેવાનો કોઈ અધિકાર નથી. મહાપુરુષોએ જે સંદેશા આપ્યા મંજૂર છે. એ ક્રાઇસ્ટ આપે, મોહમ્મદ આપે, નાનક આપે, બુદ્ધ આપે કે મહાવીર આપે કે શંકરાચાર્ય આપે, સ્વીકાર્ય છે. આ બધા મહામાનવો છે. અને આ લોકોએ બિલકુલ ડાપણની વાતો કરી. હા, એ સ્વીકારો, એ સ્વીકારો. આ રાષ્ટ્રને વિવેકાનંદની સાથે આઇન્સ્ટાઈન અને ન્યૂટન પણ જોઈશે. આ નહીં સ્વીકારીએ. આટલા વર્ષોથી કેમ ગુલામ રહ્યા? આ જ માન્યતાઓ, આ જ પ્રણાલીઓમાં જીવ્યા જ કર્યું અને વર્ષો ગુલામ રહ્યા. આમાંથી બહાર આવવું જ પડશે. અધર્મ છે, અંધશ્રદ્ધા છે, વહેમ છે, જૂની પુરાણી જરી પુરાણી માન્યતાઓ છે. એમાંથી બહાર નીકળવું પડશે બસ. અને તો જ ઈશ્વર રાજી રહેશે.